नमस्कार विद्यार्थी मित्रों। ड्यू टू कोरोना वायरस कोविड-19 pandemic, everywhere we are bound to make online videos. Shah STI School, Kukarwada. My name is M.A. Patel. I am serving in Shah STI School. विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 માટે ઇંગ્લિશનું પરિરૂપ જેને આપણે ફોર્મેટ ઓફ ધ ક્વેશ્ચન પેપર કહીએ છીએ એની આપણે વાત કરવી છે। તો સ્ટાન્ડર્ડ 12 જે સાયન્સ વિભાગ, કોમર્સ, આર્ટ્સ બધાના માટે एक ज परिरूप सरकारे नक्की करेलू है बोर्डे। कदाच भविष्य में कोई फेरफार था तो ये आपणे एने आधारे काम करवानुं रहेशे। विद्यार्थी मित्रों, सेक्शन ए कुल आपणे 5 सेक्शन छे ए थी ई, ए टू ई। एमां पहला आपणे जोईए सेक्शन ए। तो सेक्शन ए में आपणे क्वेश्चन नंबर 1 to 4 ट्रू एंड फॉल्स। ए ट्रू एंड फॉल्स सेमांथी आवशे मेन टेक्स्ट जे आपणी टेक्स्ट बुक छे तेमां आपणे लेसन अने ए लेसनना आधारे पोएट्रीना आधारे जे कई विगत छे ए साची छे के खोटी ए આપણને વાક્ય સ્વરૂપે આપવામાં આવે અને આપણે એમાં નક્કી કરવાનું કે એ સાચું છે કે ખોટું। એના 4 માર્ક્સ છે, 4 માર્ક્સ। ક્વેશ્ચન નંબર 5 to 7 ફાઇન્ડ ધ નિયરેસ્ટ મીનિંગ। નિયરેસ્ટ મીનિંગ શેમાંથી પૂછાય એ પણ આપણે જોવું જોઈએ। તો સપ્લિમેન્ટરી રીડર, SR, ધેટ મીન્સ સપ્લિમેન્ટરી રીડર। તો સપ્લિમેન્ટરી રીડર શું છે? તો એ आ प्रकारनी एक सप्लिमेंटरी रीडर लेफ्ट विंग अने लेफ्ट विंग ना जे टेक्स्ट छे, लेसन्स छे एमांथी शब्दों आपने पूछाय, बराबर? एटले पाठ वांचवा पड़े। क्वेश्चन नंबर 8 to 10 आइडेंटिफिकेशन ऑफ फंक्शन। तो फंक्शन एक ग्रामर नी बात छे। त्या ग्रामर बेस फंक्शन छे। वाक्य आपेलू होय ए वाक्यमां कयुं फंक्शननो उपयोग थयो छे ए शोधी काढवानुं छे आपणे, बराबर? जे 3 मार्क्सनुं छे। क्वेश्चन नंबर 11 to 14 रिस्पोन्सिस ए पण ग्रामर बेस छे अने ए पण फंक्शन आधारित छे। एमां फंक्शन कया फंक्शननो उपयोग साचो थयो छे एमां ऑप्शन हशे અને એ ઓપ્શન હશે A B C D। 4 ઓપ્શન હશે અને એ 4 ઓપ્શનમાંથી આપણે સાચો ઓપ્શન કયો છે એ જો આપણે ફંક્શન બરાબર સમજ્યા હોઈએ તો એ આપણે કરી શકીએ। ક્વેશ્ચન નંબર 15 to 17 મેકિંગ ક્વેશ્ચન્સ। જે આપણે જનરલી મેકિંગ ક્વેશ્ચન્સ લગભગ 8મા ધોરણથી 9મા ધોરણથી આપણે શીખતા આવ્યા છીએ, 11મા સુધી સરસ શીખ્યા છીએ અને 12મામાં પણ લગભગ એ પ્રકારનું who, what, how, when, how far, how long આ બધાથી પ્રશ્નો પૂછાતા હોય છે। તો એના 3 માર્ક્સ છે। એ પણ ઓપ્શન છે, એ પણ ઓપ્શનલ છે। ધીસ ઇઝ ઓપ્શનલ, ધીસ ઓલ્સો ઓપ્શનલ, જે ગ્રામર બેઝ છે, બરાબર? હવે પછી હું વાત કરું કે આમાંથી આપણે કેટલા માર્ક્સ મેળવી શકીએ એનું તારણ પછી કાઢી આપું છું। સેક્શન બી। તો સેક્શન બી માં આપણે ક્વેશ્ચન નંબર 18 to 27 જેમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે રીડિંગ કોમ્પ્રિહેન્શન મીન્સ કે ટેક્સ્ટ આપેલી હોય, આપણા જે પાઠ છે, બરાબર, પ્રોઝ, એ પ્રોઝમાંથી
થોડાક ભાગ આપેલો હોય એના નીચે પ્રશ્નો આપ્યા હોય અને એ પ્રશ્નોના આપણે જવાબ સીધા લખવાના હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં માત્ર પેરેગ્રાફ વાંચવાનો છે, એના પ્રશ્નો જોવાના છે અને માત્ર ને માત્ર જવાબ લખવાના છે. બધું લખવાનું, ક્વેશ્ચન પણ લખવાનું નથી, માત્ર જવાબ. જે જુદા જુદા 5 પેરેગ્રાફ હશે. આમાં કેટલા પેરેગ્રાફ હશે? 5 પેરાગ્રાફ. અને નીચે દરેકનામાં 2 પ્રશ્નો હશે. એટલે 10 માર્ક્સ છે જે મેઇન ટેક્સ્ટમાંથી આવશે. પછી 28 to 29 એટલે 28 and 29 શોર્ટ નોટ્સ, જે આપણે પ્રોઝ સેક્શન છે, પાર્ટ છે રીડરમાં, એમાંથી પ્રોઝ સેક્શનમાંથી શોર્ટ નોટ આવે. ફોર એક્ઝામ્પલ વોલ્ટ ડિઝની, તો વોલ્ટ ડિઝની વિશે આપણે લખવાનું છે, તો એવી શોર્ટ નોટ આવશે. એના ક્વેશ્ચન્સ હોય, ક્વેશ્ચન્સ બેઝ તમે આન્સર આપો એટલે શોર્ટ નોટ થઈ જાય. જેના 2 છે, 2 લખવાની છે, 6 માર્ક્સ, એકના 3 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 30 to 32, 31, 32, 3 વોકેબ્યુલરી. આ વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટમાંથી છે. મેઇન ટેક્સ્ટ, એમટી ધેટ મીન્સ મેઇન ટેક્સ્ટ. તો વોકેબ્યુલરી એ શબ્દો છે, પાઠના શબ્દોના આધારે ટેક્સ્ટ આપેલી હોય અને એમાં બ્લેન્ક્સ આપેલી હોય. બ્લેન્ક્સમાં પ્રોપર વર્ડ એપ્લાય કરવાના છે, બરાબર. તો એ મેઇન ટેક્સ્ટનું કામ થયું, જેના ટોટલ 19, એ સેક્શનમાં 17. ધેન સેક્શન સી. તો સેક્શન સી માં આપણે શું કરવાનું છે? લગભગ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, બરાબર. 33 to 37 જે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એ સપ્લિમેન્ટરી રીડરમાંથી આવે છે. સપ્લિમેન્ટરી રીડર, આમાંથી પેરેગ્રાફ આપ્યા હશે અને એ પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નો હોય, પેરેગ્રાફની નીચે 5 પ્રશ્નો હોય, એ 5 પ્રશ્નો આપણે કરવાના છે, બરાબર. પ્રશ્નોના જવાબ જ આપવાના છે, બીજું કશું લખવાનું હોતું નથી. તો સપ્લિમેન્ટરી રીડર. પછી 30, ક્વેશ્ચન નંબર 38. તો 38 માં શું કરવાનું? સમરી રાઇટિંગ છે. તો સમરી રાઇટિંગમાં 5 માર્ક્સ છે, 5 માર્ક્સ. વેરી ઇઝી. આ જે પ્રશ્ન છે દરેક વિદ્યાર્થી લખી શકે છે. સમરી રાઇટિંગ અને ઇઝી છે. જો આપણે પ્રેક્ટિસ કરીએ, 10-15 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ તો બહુ જ સરળ, વેરી ઇઝી આઇટમ જે સપ્લિમેન્ટરી રીડર મેં બતાવ્યું એમાંથી આવશે, બરાબર. 39 to 43 એ પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. આમ તો સેક્શન સી રીડિંગ કોમ્પ્રિહેન્શન પર જ બેઝ છે આખો, અને એમાં ન્યૂઝ ક્લિપિંગ આવશે. ન્યૂઝ ક્લિપિંગ ધેટ મીન્સ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે જેવા છાપાઓમાં કોઈ કટિંગ લીધેલું હોય અને એ કટિંગના આધારે આપણને નીચે 5 પ્રશ્નો આપ્યા. એટલે એ ન્યૂઝના આધારે જે 5 પ્રશ્નો આપશે એના આપણે જવાબ આપવાના છે. આઉટ ઓફ ટેક્સ્ટ છે. આ કેવું છે? આઉટ ઓફ ટેક્સ્ટ. એટલે એ પણ ઈઝી છે. થોડાક શબ્દો ક્યાંક ભારે આવી જાય તો તકલીફ પડે, બાકી ઈઝી હોય. 44, ક્વેશ્ચન નંબર 44 to 48 એ પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન જે પોએમ્સમાંથી આવશે. આપણો એક ભાગ જે પોએટ્રીઝ છે અને એ પોએટ્રીમાં આપણને જે સ્ટાન્જાસ આપવામાં આવે, 2 સ્ટાન્જાસ. there are 2 સ્ટાન્જાસ. 2 સ્ટાન્જા આપેલા હશે, એ જુદી જુદી પોએટ્રી હશે. એના નીચે પ્રશ્નો હશે. એ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા આપવાના છે. મેઇન ટેક્સ્ટ, બરાબર, જે મેઇન ટેક્સ્ટમાંથી આવશે, જે 5 માર્ક્સનું છે. એટલે ટોટલ દરેક આઇટમ સી માં 5, 5, 5 અને 5 એટલે 20 માર્કની આ થશે સેક્શન સી
was stop करो friends. Then section D. section D માં ટોટલ ગ્રામર છે. આખો સેક્શન ગ્રામર બેઝ ઉપર આધારિત છે. જોઈએ આપણે 49 to 50 do as directed. જે એક્ટિવ પેસિવ 2 માર્ક્સનું એક્ટિવ પેસિવ આવે. ટેન્સ જેન્ડર સિંગ્યુલર પ્લુરલ ને ચેન્જ કરવાનું હોય છે. એ 2 માર્ક્સનું હોય. ટોટલ 4 માર્ક્સ. જે જો આપણે સારી પ્રેક્ટિસ કરી હોય બધામાં બરાબર તો એ સારા માર્ક્સ આમાં વિદ્યાર્થીઓ મેળવે છે. ક્વેશ્ચન નંબર 51 ઇનડાયરેક્ટ સ્પીચ. ધોરણ 9 થી હું તો કહું છું ધોરણ 8 થી ઇનડાયરેક્ટ સ્પીચ એ આપણે શીખતા આવ્યા છીએ. એને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. તો એને જો સારી પ્રેક્ટિસ આપણે 11મા સુધી તો કરી જ છે એટલે 4 માર્ક્સની જે સ્પીચ પૂછાય એમાં આપણે સારું કામ કરી શકીએ. ક્વેશ્ચન નંબર 52 to 56 complete the sentences. આ જે છે complete the sentences એ આપણે ટોટલ જે ગ્રામર ફંક્શન ભણીએ છીએ એ ગ્રામર ફંક્શનમાં આપણે એનો ઉપયોગ એપ્લિકેશન જેને કહી શકાય. કારણ કે આખો ટોપિક ભણ્યા હોઈએ અને એનું આખો સત્વ સાર આવી જાય એના પછી એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે કરી શકીએ. બહુ જ પ્રેક્ટિસની જરૂર છે. એમાં ઇઝી છે પણ પ્રેક્ટિસની જરૂર છે. તો એ 5 માર્ક્સનું છે જેમાં આપણને એક્સપ્રેસિંગ પર્પસ, એક્સપ્રેસિંગ result, showing supposition, showing manner of action. આમાં જુદા જુદા આપણા જે ફંક્શન છે એનો ઉપયોગ એમાં થશે. ક્વેશ્ચન નંબર 57 જે સેન્ટેન્સીસ ઓફ સેન્ટેન્સીસ છે. સેન્ટેન્સીસ એટલે જોડાણ, જોડવું. વાક્યો જુદા જુદા આપ્યા હોય અને એ વાક્યોને પ્રોપર કન્જંક્શન્સ થી વર્ડ્સ થી એને જોડવાના એને કહીશું આપણે સિન્થેસિસ. જે 3 માર્ક્સનું છે. 3 જુદા જુદા વાક્યો અથવા 4 જુદા જુદા વાક્યો આપ્યા હોય અને એને એક વાક્યમાં મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું થોડું ક્લમઝી છે, ટફ છે પણ જો પ્રેક્ટિસ કરીએ તો હોશિયાર વિદ્યાર્થીઓ સારું કામ કરી શકે છે. આગળ 58 જે ફાઇન્ડિંગ એરર્સ છે. જેની ગ્રામરની પ્રેક્ટિસ સારી હોય, રીડિંગ હેબિટ હોય અને બહુ જ સૂક્ષ્મ અવલોકનથી જો વિદ્યાર્થી કામ કરતો હોય તો આ 4 માર્ક્સનું એમાં ટેક્સ્ટ આપેલી હોય. ટેક્સ્ટમાં અંડરલાઈન કરેલું હોય. એ અંડરલાઈનમાં ખામી છે અને એ ખામી દૂર કરવાની. દાખલા તરીકે વિથઆઉટ યુ ટુ આપેલું હોય અને મૂળ ક્રિયાપદ આપેલું હોય અને મૂળ ક્રિયાપદ વિથઆઉટ યુ ટુ પછી મૂળ ક્રિયાપદ એના નીચે અંડરલાઈન હોય પણ આપણે જાણીએ છીએ કે વિથઆઉટ યુ ટુ પછી ક્રિયાપદ ત્યાં એક આવે એટલે એ ટાઈપની અહીંયા ફેરફાર કરવાનો છે. ફાઇન્ડિંગ એરર્સ એના 4 માર્ક્સ છે. ટોટલ 20 માર્કનું છે. બરાબર. સેક્શન બી જે ગ્રામર બેઝ છે. આગળ સેક્શન ઈ. બરાબર. સેક્શન ઈ માં બધું જ રાઇટિંગ છે. this portion આ જે આખું સેક્શન છે તે રાઇટિંગ નું સેક્શન છે. જે નબળા વિદ્યાર્થીઓ માટે, હોશિયાર વિદ્યાર્થીઓ માટે બધું મહત્વનું છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઇટિંગ જો કોઈ છોડી દે કોઈ વિદ્યાર્થી તો પુઅર વિદ્યાર્થીઓ છે એને નપાસ થવાનો ચાન્સ વધી જાય. અને જો રાઇટિંગ સારું લખે બરાબર અથવા લખતા શીખે અને પ્રેક્ટિસ કરીને લખે તો આ રાઇટિંગમાંથી જ વધુ માર્ક્સ મેળવી શકાય. બરાબર. ગામડાના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ગ્રામર ઓછું આવડતું હોય છે. બરાબર. સેક્શન ડી ઓછું આવડતું હોય છે અને સેક્શન ઈ એ આપણે કરી શકીએ છીએ. એટલે હું તમને એક સલાહ મારા
24 વર્ષના અનુભવથી આપું છું કે પહેલા તમે સેક્શન A B C પછી E અને છેલ્લે સમય મળે તો D. જો તમારો સમય ખૂટ્યો તો D ને છોડો, પણ E ને છોડતા નહીં, કારણ કે આમાંથી આપણે માર્ક્સ સરળતાથી જોઈએ. ક્વેશ્ચન નંબર 59, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ શું છે? કે ડેટા આપેલો હોય, માહિતી આપેલી હોય, કોઈ આલેખ હોય, કોઈ વર્તુળાકાર આલેખ હોય, ગ્રાફ આપેલો હોય, કોઈ ડિસ્ક્રિપ્શન આપેલું હોય, તો એમાંથી એ ડેટાના આધારે આપણે વાક્યો બનાવવાના, એક પેરેગ્રાફ બનાવવાનો, 8 થી 10 વાક્યો એના આધારે લખવાના હોય છે, જેના 5 માર્ક્સ છે. એ પણ ઈઝી છે, બરાબર. પ્રેક્ટિસથી સારું આવડી શકે. ક્વેશ્ચન નંબર 60 પેરેગ્રાફ રાઇટિંગ. તો પેરેગ્રાફ રાઇટિંગમાં શું કરવાનું છે? તો પેરેગ્રાફ રાઇટિંગ જે આપણને એસે, આપણે મૂળ એસે કહીએ છીએ પણ એસે ન કહેવાય, બરાબર. આપણે 12મા સુધી એને એસે કહેતા નથી, પછી કોલેજમાં એ એસે થઈ જાય છે, બરાબર. તો પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું છે આપણા ટેક્સ્ટ બેઝ. ફોર એક્ઝામ્પલ 10મો પાર્ટ છે એ ગ્લોબલ વોર્મિંગના આધારે છે, તો એ ગ્લોબલ વોર્મિંગનો પેરેગ્રાફ પૂછાય, બરાબર. સુપરસ્ટિશન્સ એ પણ આપણે એક પાર્ટ છે, તો એના આધારે સુપરસ્ટિશન્સ પૂછાય. તો એ ટેક્સ્ટ બેઝ જે પેરેગ્રાફ રાઇટિંગ છે એ 8 માર્ક્સનું છે. એટલે તમે જો સિલેક્ટેડ 6-7 પેરેગ્રાફ કરી દો તો એ આપણને ઉપયોગી થાય. 61, તો 61 એ સ્પીચ રાઇટિંગ ઓર એપ્લિકેશન રાઇટિંગ, એ એપ્લિકેશન રાઇટિંગ છે, બરાબર. જે કાં તો તમે એપ્લિકેશન તૈયાર કરો, કાં તો સ્પીચ તૈયાર કરો. સ્પીચ થોડી તકલીફવાળી છે, એટલે તમને જલ્દી ના આવડે, પણ એપ્લિકેશન જે છે એનું ફોર્મેટ છે, એ ફોર્મેટમાં તમે માહિતી ભરી દો તો એ એકદમ ઈઝી છે. પહેલા એપ્લિકેશન હતી નહીં, શિક્ષકોની રજૂઆતને લઈને એ એપ્લિકેશન નવી એપ્લાય કરી છે આ સાલથી, એટલે એપ્લિકેશન રાઇટિંગ ઈઝી રહેશે. 6 માર્ક્સનું છે. આ 6 માર્ક્સમાંથી આપણે 5 માર્ક્સ તો ઈઝીલી મળી જાય. છેલ્લો પ્રશ્ન 62, જે ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ ઓર જે રિપોર્ટ રાઇટિંગ જે ધોરણ 9 થી આપણે શીખતા આવ્યા છીએ, બરાબર. તો એમાં આપણે ઈમેલનું એક ફોર્મેટ હોય છે, એ ઈમેલના ફોર્મેટમાં આપણે જુદા જુદા વિષયો ઉપર એને ઈમેલ લખવાનું હોય છે. એ પણ આપણે જો શીખીએ તો ઈઝી આવડી જતું હોય છે. માત્ર અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં કે એપ્લિકેશન અને ઈમેલ જો આપણે લખીએ, કારણ કે આપણે મોડર્ન જમાનામાં ઈમેલની જરૂર છે, એપ્લિકેશન હવે ઓછી ચાલે છે, એની જરૂર ઓછી છે, પણ આપણે એપ્લાય કરેલી છે, કરવું. ઈમેલમાં અને એપ્લિકેશનમાં બે બાબતો ખાસ ધ્યાન રાખવાની છે કે માત્ર એડ્રેસ લખશો અને બોડી પાર્ટ નહીં લખો. બોડી ઓફ ઈમેલ, બોડી ઓફ એપ્લિકેશન, તેની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, પર્સનલ ક્વોલિફિકેશન અને જરૂરી માહિતી નહીં લખો, માત્ર એડ્રેસ લખશો તો 0 માર્ક્સ મળશે. કોઈ તમને 1 માર્ક્સ પણ આપશે નહીં, બરાબર. એટલે એપ્લિકેશન ખાસ કરીને એક એપ્લિકેશન અને ઈમેલ, આમાં ખાસ ધ્યાન રાખવાનું કે એનો બોડી પાર્ટ એનો જે ઈમેલનો મુખ્ય વસ્તુ લખવાની છે, લખવી પડે એપ્લિકેશનમાં પણ. ઓર રિપોર્ટ રાઇટિંગ, તો રિપોર્ટ રાઇટિંગ જે છે એ કોઈ ઘટના બની હોય, દાખલા કે કોઈ આગની ઘટના બની, કોઈ એક્સિડન્ટલી બની, એનો રિપોર્ટ આપવાનો છે, આપણે પેપરમાં છાપવા માટે આપીએ. તો એ રિપોર્ટ
થી ચાલુ થાય છે 9 10 11 સુધી તમે ભણેલા છો તો આ રિપોર્ટ રાઇટિંગ પણ 5 માર્ક્સનું છે ટોટલ 24 આ જે છે રાઇટિંગ એ 24 માર્ક્સનું છે એટલે 24 માર્ક્સ એટલે બહુ વધારે કહેવાય એટલે એ સેક્શનને આપણે છોડાય નહીં બરાબર ડિયર ફ્રેન્ડ્સ આપણે ક્વેશ્ચન પેપર ફોર્મેટમાં A થી E સુધીની વાત કરી કઈ વસ્તુ પૂછાય અને કેવી રીતે લખવી કેટલા માર્ક્સ હોય ટોટલ 100 માર્ક્સ છે હવે આપણે એનું વિભાજન આઇટમ વાઇઝ કરીએ તો પહેલા ગ્રામર તો ગ્રામર એ 30 માર્ક્સનું છે તો 30 માર્ક્સનું ગ્રામર એટલે 30% આપણા પેપરમાં 30% ગ્રામર છે તો એના પ્રત્યે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ હવે હું એક આકલન એવું કરું છું અહીંયા કે પુઅર સ્ટુડન્ટ એવરેજ સ્ટુડન્ટ અને ક્લેવર અને મોસ્ટ ક્લેવરેસ્ટ સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થી વર્ગમાં સારું કામ પરફોર્મન્સ હોય એવા વિદ્યાર્થીઓ જે ક્લેવરમાં આપણે મૂકીએ તો અહીંયા ગ્રામરમાં 30 માર્ક્સ હોય બરાબર પહેલા આપણે આ ભાગ જોઈ લઈએ મેઇન ટેક્સ્ટમાં 28 માર્ક્સનું છે એટલે આપણી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક જે કદાચ તમને ખબર ના હોય તો આ મેઇન ટેક્સ્ટ છે આપણી એ મેઇન ટેક્સ્ટમાંથી 28 માર્ક્સનું પૂછાય છે એ આપણે વિગત પહેલા જોયેલી જ છે હવે સપ્લિમેન્ટરી રીડર જે 13 માર્ક્સનું છે પહેલા પણ મેં તમને પુસ્તક બતાવ્યું હતું એક લેફ્વિંગ જે આપણે ટિટોડી કહીએ છીએ ગુજરાતીમાં એ પુસ્તક છે બરાબર એમાંથી આપણને 13 માર્ક્સનું પૂછાય છે રાઇટિંગ જે આપણે સેક્શન E જે 24 માર્ક્સનું છે બરાબર અને ન્યૂઝ ક્લિપિંગ જે 5 માર્ક્સનું આઉટ ઓફ કોર્સ જે 12નું છે બરાબર એટલે ટોટલ 100 માર્ક્સનું પેપર આપણને પૂછાય જેમાં 50 માર્ક્સનું 12નું આવે છે બાકી 95નું એ આપણું ટેક્સ્ટનું છે હવે આપણે એક આકલન અહીંયા મેં મારા અનુભવોને આધારે એક આકલન કરેલું છે પુઅર સ્ટુડન્ટ્સ માટે શું હોઈ શકે એવરેજ અને ક્લેવર બરાબર અથવા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ તો પુઅર સ્ટુડન્ટ્સ માટે આપણે 30 માર્ક્સનું ગ્રામર છે એમાં થોડું ઓપ્શનલ છે એમાંથી આપણે 8 માર્ક્સ લાવી શકે પુઅર વિદ્યાર્થી મેઇન ટેક્સ્ટ છે જે 15 એમાંથી 15 માર્ક્સનું જો સારું વ્યવસ્થિત રીતે ધ્યાન આપ્યું હોય બાકીના તો 15 માર્ક્સ લાવી શકે ઇઝીલી 15 કરતાં પણ વધારે લાવી શકે સપ્લિમેન્ટરી રીડર છે જે 13 માર્ક્સનું છે એમાંથી 5 માર્ક્સ તો ઇઝીલી આવી જાય 5 કરતાં પણ વધારે આપણને ઓછા મૂક્યા રાઇટિંગમાં જે 8 માર્ક્સનું કરી શકે કંઈ ન લખે તો થોડું કંઈક લખે તો પણ 8 માર્ક્સનું એમાંથી આવે ન્યૂઝ ક્લિપિંગ જે ન્યૂઝ ક્લિપિંગ છે એ 2 માર્ક્સનું કદાચ આવડે કારણ કે મહાવરું ના હોય પુઅર સ્ટુડન્ટ્સને તો એમાંથી આવે તો ટોટલ આપણે 38 માર્ક્સ પુઅર સ્ટુડન્ટ આમાંથી લાવી શકે બરાબર એટલે પાસ થઈ જાય એટલે પાસ થવામાં ઈઝી છે હવે એવરેજ વિદ્યાર્થીઓની વાત કરીએ તો એવરેજ વિદ્યાર્થીઓ ગ્રામરમાં 30 માર્કનું ગ્રામર છે લગભગ 12 માર્ક્સનું કરી શકે મારા અનુભવને આધારે અમે જે પેપર જોઈએ છીએ બરાબર વર્ષોથી તો એના આધારે મેઇન ટેક્સ્ટ જે 28 માર્ક્સની છે એમાં લગભગ 18 માર્ક્સ સુધી એવરેજ વિદ્યાર્થીઓ પહોંચી શકે 15 થી 18 મેં થોડા બધા મૂક્યા છે કારણ કે મેઇન ટેક્સ્ટમાં આવડશે સપ્લિમેન્ટરી રીડર જે 13 માર્ક્સનું છે એમાંથી મેં 8 માર્ક્સ મૂક્યા છે 8 માર્ક્સ લાવી શકે વ્યવસ્થિત તૈયારી થોડીક એવરેજ વિદ્યાર્થીઓ કરતા હોય છે રાઇટિંગ 24 માર્ક્સનું છે તો એમાંથી 12 થી 15 માર્ક્સ આવી શકે બરાબર જે હવે ન્યૂઝ ક્લિપિંગ 5 માર્ક્સનું છે તો એ લોકો 3 માર્ક્સનું કદાચ લાવી શકે એટલે ટોટલ 56
જો પેપર અઘરું હોય તો 56 કરતાં થોડા ઓછા આવે 5-10 માર્ક્સ તો પણ વિદ્યાર્થીને વાંધો આવતો નથી. હવે જેને સારી રેન્ક મેળવવાની છે આગળ, કારણ કે ધોરણ 12 એ આપણું કારકિર્દીનું વર્ષ છે અને કારકિર્દીના વર્ષમાં છેલ્લું વર્ષ છે. આ ગયું તો પછી બધું ગયું. એટલે જે લોકો ડિલિજન્ટ છે, ક્લેવર છે, ઇન્ટેલિજન્ટ છે એ વિદ્યાર્થીઓએ તો માર્ક્સ ક્યાંથી લાવવો એ જ મહત્વનું છે. તો એમના માટેનું આકલન આવું છે કે ગ્રામરમાં તેઓ 20 થી 25 માર્ક્સ લાવી શકે. બરાબર. મેઇન ટેક્સ્ટ જે છે 28 માર્ક્સની છે, 20 થી 25 માર્ક્સ એના કરતાં પણ વધારે આવે કદાચ. અને જે સપ્લિમેન્ટરી રીડર છે 13 માર્ક્સનું છે તો હું એમને 10 માર્ક્સ એમાં કદાચ લાવી શકે. રાઇટિંગ 24 માર્ક્સનું છે તો 16 થી 18 માર્ક્સ એ લોકો કરી શકે. અને ન્યૂઝ ક્લિપિંગ છે એ 4 માર્ક્સ લાવી શકે. એટલે અહીંયા જે આ ભાગ છે એ 70 થી 82 સુધી વિદ્યાર્થીઓ સ્કોર કરી શકે. વિદ્યાર્થી મિત્રો, પહેલા રાજાઓ બીજા રાજાઓ પર ચઢાઈ કરવા જાય ત્યારે એક વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી જતા હતા. કઈ રીતે રાજાને પરાસ્ત કરવો, એક દુશ્મન બીજા દુશ્મન ઉપર એટેક કરે તો એને વ્યૂહાત્મક રીતે એને એટેક કરવાનો હોય. આપણે કોઈ હથિયારો લઈને લડવા નથી જવાનું, તલવારો નથી કાઢવાની, પણ આવા એક વ્યૂહ સાથે જો આપણે 12 મહિના સરસ કામ કરીએ અને તો છેલ્લા દિવસે આપણને કોઈ તકલીફ પડે નહીં. એટલે આ આકલન ખાસ ધ્યાનમાં રાખજો. તમે તમારી રીતે, તમે પુઅર સ્ટુડન્ટ્સ છો તો આ સ્ટ્રેટેજી રાખો, એવરેજ માટે આ સ્ટ્રેટેજી રાખો અને ક્લેવર વિદ્યાર્થીઓ આના કરતો પણ વધારે માર્ક્સ મેળવી શકે. એટલે આ પ્રમાણે આપણે આ ક્વેશ્ચન પેપર ફોર્મેટ એ આપણે આ રીતે જોવાનું છે. હવેનો બીજો વિડિયો હું તમને ગ્રામર બેઝ આપીશ. ઓકે, થેન્ક યુ.